સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરમાંથી આંગળીયા લૂંટ કેસનો વધુ એક માસ્ટરમાઇન્ડ આરોપી ઝડપાતા પોલીસને સફળતા સાંપડેલ છે। ગુજરાતની ચકચારી બાગોદરા ટ્રક લૂંટમાં આશરે 25 કરોડ ઉપરાંત સોના ચાંદી રોકડ રકમ લૂંટ કરી ટોળકી ફરાર થઈ ગઈ હતી, જેમાં ત્રીજા દિવસે બિનવારસી ટ્રક ભવણ પાસે 1,87,00,000ના મુદ્દામાલ સાથે મળી આવેલી। બનાસકાંઠા એસઓજી તથા એલસીબી તથા રૂરલની ટીમો ખાનગી રાહે બાતમીના આધારે પાલનપુરમાં અમદાવાદ હાઈવે પાસે રાત્રે નાકાબંધી કરી 2,70,00,000ના મુદ્દામાલ સાથે 2 આરોપી બાગોદરા પોલીસને સુપરત કર્યા બાદ બનાસકાંઠા સંયુક્ત ટીમે પાલનપુર એરોમા સર્કલ પાસે વોચ ગોઠવી રાખી હતી, જેમાં ખાનગી ભાડાના વાહનો માઉન્ટ આબુ જતા પાટણ જિલ્લાનો વધુ એક આરોપી 5,70,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતા જિલ્લાની પોલીસ આજ દિન સુધી 3 આરોપી 4,65,00,000 ઉપરાંતના મુદ્દામાલની રિકવરી કરી હતી। જિલ્લા પોલીસ વડા અશોક યાદવની સૂચનાથી પોલીસની વિવિધ ટીમે અગાઉ 2 આરોપી સુરેશ ઉર્ફે તલાજી પરબતજી ઠાકોર રહેઠાણ વાઘાણાના સિદ્ધપુર, મણાજી ઉર્ફે મણીલાલ સજાજી ઠાકોર રહેઠાણ સોણસર જિલ્લો પાટણ ઝડપાયા બાદ જેના 200 કિલો ચાંદી, સોનું 9 બિસ્કીટ તેમજ 7,50,000 રોકડ ગાડીનો કબજે કર્યા બાદ વધુ લૂંટના આરોપી જગદીશ ઉર્ફે લાલો ખોડાભાઈ ગોયલ રહેઠાણ પંચાસર તાલુકો સમી જિલ્લો પાટણ પાલનપુર એરોમા સર્કલ પાસે માઉન્ટ આબુ જવા નીકળેલ, જેની પાસેથી રોકડ રકમ દાગીના ₹5,70,884નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો। બાગોદરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે 1 જુલાઈના રોજ આંગળીયા પેઢીની જે લૂંટ થયેલી હતી તે અનુસંધાને બનાસકાંઠા પોલીસ દ્વારા એ આખા ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલો હતો અને અગાઉ બનાસકાંઠા પોલીસ દ્વારા 2 આરોપીને અટક કરી એના પાસેથી મુદ્દામાલ કબજો કરવામાં આવ્યો હતો। ત્રીજો આરોપી પણ બનાસકાંઠા પોલીસ દ્વારા અટક કરવામાં આવેલો હતો। ઉપરોક્ત અનુસંધાને જે માસ્ટર માઇન્ડ હતો અમૃત નારાયણ પટેલ એ તારીખ 10 જુલાઈના રોજ બનાસકાંઠા પોલીસ દ્વારા એને અટક કરવામાં આવેલું છે। હવે જે આખા જે ક્રાઇમનો જે નેટવર્ક હતો એ પર્દાફાશ કરવામાં આવેલો છે અને પોલીસ દ્વારા એની પાસેથી લગભગ 7 કિલો ગોલ્ડ તેમજ 4 કિલો જેવી ચાંદી એ રિકવર કરવામાં આવેલી છે, જે અંદાજિત કિંમત લગભગ 2 કરોડ રૂપિયા થાય છે। એ જે માસ્ટર માઇન્ડ હતો એનો અગાઉ જે આંગળીયા પેઢીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો, એટલે એ આખો ગેંગ તૈયાર કરવા માટે એ જુદા જુદા લોકોને કોન્ટેક્ટ કરેલો હતો અને એના આધારે લગભગ 10 જેટલા ગુનેગારો મળી અને આખી જે લૂંટ હતી એ કરવામાં આવેલી હતી। એ લૂંટ પછી બનાસકાંઠા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં જે લગભગ 6.5 કરોડ રૂપિયા જેવી મુદ્દામાલ કબજે કરવામાં આવેલી છે અને વધારે પૂછપરછ કરવા માટે જે માસ્ટર માઇન્ડ છે એની ઇન્ટરવ્યૂ ચાલુ છે। અમદાવાદ રૂરલ પોલીસને ટૂંક સમયમાં એ લોકોનો કબજો આપવામાં આવશે। અત્યાર સુધી જે તપાસ થયેલી છે એમાં લગભગ 11 જેવા આરોપીનું નામ આવેલું છે, જેમાં ટોટલ 5 આરોપી પકડાયેલા છે। હવે લગભગ 5 જેવા આરોપી પકડવાના બાકી છે। અંદાજિત કેટલાની સમગ્ર લૂંટ હતી એ અત્યારે આંકડો ચોક્કસ એની જે અંદાજિત કિંમત છે કહી શકાય નહીં, કેમ કે જ્યાં સુધી આખી તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી એ કહેવાનું મુશ્કેલ છે, પણ અત્યાર સુધી જે તપાસ થયેલી છે લગભગ 6.5 કરોડ બનાસકાંઠા પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે, એટલે અંદાજિત કિંમત આની કરતાં વધારે હશે। દરમિયાન આ લૂંટ કેસના માસ્ટરમાઇન્ડને ઝડપી પાડવા બનાસકાંઠા પોલીસે તપાસ તેજ બનાવી હતી, ત્યારે ડીસા રૂરલ પોલીસના હાથે આજે આ લૂંટ કેસનો માસ્ટરમાઇન્ડ અમૃત પટેલ ઝડપાયો હતો, જેની પાસેથી ₹2 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો અને પોલીસને મોટી સફળતા મળી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ બાગોદરા હાઈવે લૂંટ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી હતી, જેઓનું કામ બનાસકાંઠાની જાંબાજ પોલીસે કરી માસ્ટરમાઇન્ડ સુધી અન્ય આરોપીઓને ઝડપીને બનાસકાંઠા પોલીસે કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી જે સિદ્ધિ મેળવેલ છે તે બદલ બનાસકાંઠા પોલીસ અભિનંદનને પાત્ર છે। આ માટે જાંબાજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ઇનામો આપવાની જરૂર છે। પાલનપુરના રેલવે 50 ક્વાર્ટર્સ ખાતેથી એક રેલવે કર્મીનો પૌત્ર અચાનક ગુમ થતા ભારે ચકચાર મચી જવા પામી છે, જ્યારે પોતાનો પૌત્ર ગુમ થયો હોવાની ફરિયાદ ગુમશુદા યુવકની દાદીએ નોંધાવી છે। પાલનપુર રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા દાહોદ જિલ્લાના આગસવાલી ગામના લાડુબેન રાવજીભાઈ પરમાર પાલનપુરના રેલવે 50 ક્વાર્ટર્સમાં રહેતા હતા, જોકે તેઓ ગત તારીખ 1/7/2013ના રોજ પોતાના પૌત્ર વિકેશ પરમાર સાથે મકાન ખાલી કરવા આવ્યા હતા, ત્યારે રાત્રિના સમયે વિકેશ રમેશભાઈ પરમાર અચાનક ગુમ થઈ ગયો હતો।
જો કે આ ગુમસુદા યુવકની ભારે શોધખોળ કરવાના અંતે આજ દિન સુધી તેનો કોઈ અતોપતો લાગ્યો નથી, જ્યારે આજે પોતાના ગુમ પૌત્રની ભાળ મેળવવા માટે તેના પરિવારજનોએ પાલનપુર રેલવે પોલીસને જાણવાજોગ ફરિયાદ આપી છે। हमारे सासू रेलवे में नौकरी करता था, 50 फुटर रेलवे। यहाँ 1 तारीखे છોકરો ત્યાં લેવા આવ્યા હતા, પછી ત્યાંથી ગુમ થઈ ગયો રાતે 8 વાગે। ત્યાં સુધી છોકરો પછી આવ્યો નહીં। શું નામ છે, કેટલી મદદ? વિકેશભાઈ પરમાર। ત્યારે ગુમ થયા કેટલું છે? ગુમ થયા 1 તારીખે। પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી છે, રેલવે પોલીસને। આજે મળ્યો નથી તો। આમ પાલનપુરના રેલવે 50 ક્વાર્ટર્સ ખાતેથી અચાનક ગુમ થયેલ યુવકની કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ મથકે અથવા તેના પરિવારજનોનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે। આમ દાહોદ જિલ્લાનો યુવક પાલનપુરના રેલવે 50 ક્વાર્ટર્સમાંથી અચાનક ગુમ થતા આ બનાવને લઈ ભારે ચર્ચા મચી જવા પામી હતી। પાલનપુરના જૂના ટેલિફોન એક્સચેન્જ પાછળના વિસ્તાર માટે ચાલુ વર્ષનું ચોમાસું મુસીબત લઈને આવ્યું છે, કેમ કે આ વિસ્તારમાંથી પસાર થતા નાળાને કોઈએ તોડી નાખ્યું છે, જેના કારણે વરસાદી પાણી સીધું રહેણાંક મકાનોમાં ઘૂસી રહ્યું છે, જેને લઈ રહીશોને ભારે નુકસાન ભોગવવું પડે છે। શહેરના જૂના ટેલિફોન એક્સચેન્જ પાછળ આવેલ બરફની ફેક્ટરી પાછળ પાણીના નિકાલ માટે આશરે રૂપિયા 12 લાખના ઉપરના ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું। જોકે આ વિસ્તારમાં કોઈ વિઘ્ન સંતોષી તત્વે નાળાની તોડફોડ કરી હતી, જેને લઈ આ નાળાનું ગંદુ પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી રહ્યું છે। જોકે ચોમાસા દરમિયાન નજીવા વરસાદમાં પણ આ નાળું ઉભરાવા લાગે છે અને તેનું પાણી સીધું મકાનો તરફ વળે છે, જેને લઈ રહીશોને ઘરવખરી સહિતનું નુકસાન વેઠવું પડે છે। જોકે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે અમે આ નાળાના મામલે અવારનવાર ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી છે, પરંતુ તેનું કોઈ જ પરિણામ આવ્યું નથી, જેને લઈ આ તૂટેલું નાળું અમારા માટે મુસીબત પુરવાર થઈ રહ્યું છે। કનેક્શનની પાછળ બરફની ફેક્ટરીની પાછળ નાળું બનાવેલ છે, તો આગળ નાળું તૂટી જતા ઘરમાંથી પાણી બધું ભરાઈ ગયું છે। નગરપાલિકા કોઈ એના વિરુદ્ધ એક્શન લેતું નથી। નગરપાલિકા ખાલી એકવાર આવીને દેખીને જતી રહે છે। ચીફ ઓફિસર સાહેબ બી કોઈ દેખતા નથી, ખાલી એકવાર આવીને દેખીને જતા રહે છે। આ કિરીટભાઈ નાળું તોડેલ છે, નગરપાલિકા એના વિરુદ્ધ કોઈ એક્શન લેવા માંગતું નથી। શા માટે નગરપાલિકા એના વિરુદ્ધ એક્શન લેવું જોઈએ, કે શા કારણે નથી લેતું? નગરપાલિકા એના વિરુદ્ધ કોઈ ધ્યાન નથી। જોકે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં અગ્રેસર રહેલા પાલિકા પ્રમુખ હસમુખભાઈ પડિયાર આ વિસ્તારની મુલાકાત લઈ આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવે તેવી લોક માંગ પ્રબળ બનવા પામી છે। પાલનપુરના આબુ હાઈવે ઉપર આવેલ શિવમ એગ્રો પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝમાં ગત 16મીના રોજ કચ્છના એક ટ્રક ચાલકનું ગરમ પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું। જોકે આ મામલે મૃતકની પત્નીએ શિવમ એગ્રોના માલિક તેમજ મેનેજર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા આ બનાવમાં નવો વળાંક આવ્યો છે। આ બનાવની વિગત કંઈક એવી છે કે કચ્છના રત્નાળ ગામના રણછોડભાઈ અરજણભાઈ આકોર, જે ગત તારીખ 16/6/2013ના રોજ ટ્રક લઈ પાલનપુરની શિવમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા હતા, જ્યાં ફેક્ટરીમાં આવેલ સોલ્વન્ટના વેસ્ટેજ માટે બનાવેલ ઊંડા ટાંકામાં આ ટ્રક ચાલક પડી ગયો હતો। જોકે આ ટાંકાનું પાણી ખૂબ જ ગરમ હોય ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું। જોકે આ બનાવમાં ગરમ પાણીનું ટાંકું ઊંડું હોવા છતાં તેને ઢાંકવામાં ન આવતા આ ટ્રક ચાલક મોતને ભેટ્યો હતો, જેમાં ફેક્ટરીના માલિક તેમજ મેનેજરની બેદરકારી જવાબદાર હોય। મૃતક ટ્રક ચાલકની પત્ની સુશીલાબેને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે શિવમ એગ્રોના માલિક મહેશકુમાર શિવરામભાઈ પટેલ અને મેનેજર સમીરભાઈ વિજયભાઈ પટેલ વિરુદ્ધ બેદરકારીથી તેના પતિનું મોત નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે, જેને લઈ પોલીસે શિવમ એગ્રોના માલિક અને મેનેજરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ કામના ફરિયાદી શ્રીમતી રસીલાબેન, વાઇફ ઓફ રણછોડભાઈ અરજણભાઈ આહિર, રહેવાસી રતનાલ તાલુકો અંજાર, જિલ્લો કચ્છવાળા, આવી કોમતદાર મહેશભાઈ શિવરામભાઈ પટેલ 2, સમીરભાઈ વિજયભાઈ પટેલ બંને રહેવાસી પાલનપુર શિવમ એગ્રો પ્રોસેસ પ્રાઇવેટ લિમિટેડ પાલનપુરના વિરુદ્ધમાં દાખલ કરાવેલ, જેમાં હકીકત એ છે કે તારીખ 16/6/2013ના કલાક 18:30 વાગે આ કામે મરણ જનાર રણછોડભાઈ અરજણભાઈ આહિર પોતાની ટ્રક લઈ શિવમ એગ્રો પ્રોસેસમાં આવેલ તે વખતે તેમનો કંડક્ટર ટ્રક ભરાવતા હતા અને પોતે મોબાઈલ પર વાત કરતા ચાલતા જતા હતા। તે વખતે શિવમ એગ્રો પાણી નામની કંપની પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સોલ્વર પ્લાન્ટની ગરમ પાણીના નિકાલ માટે સિમેન્ટનું ટાંકું જમીનમાં બનાવેલ, જેના આગળ કોઈપણ પ્રકારની સાવધાની કે બોર્ડ કે ફેન્સિંગ કે આડસ
ન રાખી બેદરકારી કરેલ હોય, જેના કારણે મરણ જનાર પોતે જમીન સમથળ ચાલતા ચાલતા ગરમ પાણીના ટાંકામાં પડી જતા ગરમ પાણીને શરીરે સખત દાઝી જતા તેઓને મોત નીપજેલ. જે કંપની જોકે આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર સોલવન્ટ પ્લાન્ટનું પાણી એટલું બધું ગરમ હતું કે મૃતક રણછોડભાઈ પાણીમાં પડ્યા બાદ અતિશય રીતે દાઝી ગયો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. જોકે આ ટાંકારા ફરતે કોઈ રક્ષણની વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેથી કંપની માલિકની બેદરકારી બદલ આ ફરિયાદ નોંધાઈ છે. આમ શિવમ એગ્રોના માલિક તેમજ મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પાલનપુરના ઇન્ડસ્ટ્રીઝ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં ઉત્તરાખંડમાં કુદરતી આફતે ભારે તારાજી સર્જી હતી. આ હોનારતમાં અનેક લોકોને ભારે નુકસાન થયું છે, ત્યારે આ અસરગ્રસ્તોને લોકો સીધી મદદ પહોંચાડી શકે તે માટે ભારતીય પોસ્ટે વિનામૂલ્યે પાર્સલ સેવા શરૂ કરી છે. કુદરતી આફતના ભોગ બનેલ લોકોને મદદ કરવી એક દરેક ભારતીય પ્રજાની ફરજ બને છે, ત્યારે ઉત્તરાખંડના અસરગ્રસ્તોને સીધી મદદ કરવા માટે પોસ્ટ વિભાગ આગળ આવ્યું છે, જેમાં નાગરિકો, સંસ્થાઓ, એનજીઓ વગેરે વધુમાં વધુ 35 કિલોનું પાર્સલ વિનામૂલ્યે પોસ્ટ મારફતે ઉત્તરાખંડના અસરગ્રસ્તોને મોકલી શકશે. બનાસકાંઠામાં આ નિઃશુલ્ક પાર્સલ સેવા પાલનપુરની હેડ ઓફિસે શરૂ કરાઈ છે, જેનો સેવાભાવી લોકોએ લાભ લેવા પોસ્ટ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઠાકોરે સંપૂર્ણ ન્યૂઝ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું, તાજેતરમાં ઉત્તરાખંડમાં જે કુદરતી હોનારત થયેલ છે પૂરના કારણે, જેના લીધે ઘણા લોકો અસર પામેલ છે. ભારત સરકારની ઇન્ડિયા પોસ્ટ દ્વારા આ લોકોના સહાય માટે એક પાર્સલ સેવા શરૂ કરવામાં આવેલી છે. આ પાર્સલ સેવા કોઈપણ જાતના ચાર્જ લીધા વગર પાર્સલ સ્વીકારવામાં આવશે. પાર્સલ વધુમાં વધુ 35 કિલો સુધીનું સ્વીકારવામાં આવશે. પાર્સલ ઉપર રિલીફ મટીરિયલ ઉત્તરાખંડ માટે એવું લખવાનું રહેશે અને સરનામું સિનિયર પોસ્ટ માસ્ટર દહેરાદૂન, GPO દહેરાદૂન 284-001 ઉત્તરાખંડ એવું લખવાનું રહેશે. આ સેવા તારીખ 20/7/13 સુધી ઉપલબ્ધ છે અને આ સેવા બનાસકાંઠા જિલ્લા માટે ફક્ત પાલનપુર હેડ પોસ્ટ ઓફિસમાં અવેલેબલ છે. ઉત્તરાખંડના અસરગ્રસ્તોને મદદ પહોંચાડવા માટે પોસ્ટ વિભાગ દ્વારા વિનામૂલ્યે પાર્સલ સેવા શરૂ કરવામાં આવી છે, જે આગામી 20/7/2013 સુધી કાર્યરત રહેશે. તો જે લોકો તેમજ સેવાભાવી સંસ્થાઓ ઉત્તરાખંડના અસરગ્રસ્ત પરિવારોને મદદ પહોંચાડવા માંગતા હોય તો તેઓ પાલનપુર હેડ પોસ્ટ ઉપરથી પોતાનું પાર્સલ વિનામૂલ્યે મોકલી શકશે. આમ ઉત્તરાખંડમાં તબાહીનો ભોગ બનેલ લોકોને મદદરૂપ બનવા માટે પોસ્ટ વિભાગે પહેલ કરી છે, તો જિલ્લાના સેવાભાવી લોકોને આ સેવાનો લાભ લેવો જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોના બનાવમાં વધારો થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ છે હાઈવે ઓથોરિટી, જેમાં હાઈવે 4 રસ્તા ઉપર સ્પીડ બ્રેકર ન મુકાતા અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં ડીસા શહેરના રાજમંદિર ટોકીઝ પાસે ડીસા પાલનપુર જવાનો માર્ગ છે, જ્યાં રોજેરોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે. થોડા દિવસ અગાઉ જ ડીસા રાજમંદિર ટોકીઝ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આવા અકસ્માતો સર્જાતા રહે તો કેટલાય નિર્દોષ લોકો મૃત્યુ પામે છે. આ બાબતે હાઈવે ઓથોરિટી દ્વારા ડીસાના રાજમંદિર ટોકીઝ પાસે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. પાલનપુર તાલુકાના વેડંચા ગામે શુક્રવારે અજાણ્યા ઇસમે એક ખેડૂતના ખેતરની વીજ ઓરડીનું તાળું તોડ્યું હતું અને તેમાંથી વીજ વાયરની ચોરી કરી હતી. આ અંગે ખેડૂતે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકાના વેડંચા ખાતે કુંભાસરના જોઈતાભાઈ કાનજીભાઈ ગામેનું ખેતર આવેલું છે, જ્યાં અજાણ્યા ઇસમે ખેતરની ઓરડીનું તાળું તોડી ઓરડીમાં પડેલ ₹25,000ના કેબલ વાયર 35 મીટરની ચોરી કરી હતી, જેની જાણ થતાં જોઈતાભાઈ ગામીએ બુધવારે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે પાલનપુર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કેબલ ચોર ટોળકી સક્રિય બની છે, ત્યારે પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવાની જરૂર છે. ધાનેરા તાલુકામાં એક અઠવાડિયામાં ઝેરી જંતુ કરડવાના 8 જેટલા બનાવ પ્રકાશમાં આવ્યા છે. જોકે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સગવડ ન હોવાના કારણે અસરગ્રસ્તોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જે વચ્ચે ચોરા ગામની એક 8 વર્ષીય બાળકી કાજલ રમેશભાઈ ઠાકોરને પણ ઘરના ફળિયા આગળથી કાળોતરાએ દંશ દીધો હતો, જેને લઈ આ બાળકીની હાલત લથડી પડી હતી.
જોકે આ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેને પૂરતી સગવડના અભાવે ડીસા ખસેડવાની ફરજ પડી હતી, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ડીસા શહેરમાં ગંદકીની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જતી નજરે પડી રહી છે, જ્યારે પાલિકા પ્રમુખ તેજલબેન પટેલ, ઉપપ્રમુખ નિલેશભાઈ ઠક્કર જાણે ગંદકીનો નરી આંખે તમાશો નિહાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ડીસા શહેરમાં કેટલાક એવા વોર્ડ છે કે ત્યાં આજ દિન સુધી નગરપાલિકાના પ્રમુખ ફરક્યા પણ નથી, જેને લઈ શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ડીસા શહેરની હદમાં આવેલ હાઈવે સ્થિત મોઢેશ્વરી સોસાયટી વોર્ડ નંબર 1માં છેલ્લા કેટલાક સમયથી ગંદકી તથા ખુલ્લી ગટરનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે પાલિકા પ્રમુખ તેજલબેન પટેલનો વોર્ડ હોવા છતાં આ વિસ્તારના રહીશોએ રજૂઆતને ધ્યાને પણ લેતા નથી. ડીસા નગરપાલિકામાં જ્યારે પ્રમુખ પદે વિપુલભાઈ શાહ હતા, ત્યારે લોકો રજૂઆત કરે તે પહેલા તેની સમસ્યાનો નિકાલ આવી જતો હતો. ડીસા નગરપાલિકાની હદમાં આવેલી મોઢેશ્વરી સોસાયટીના રહીશોએ અવારનવાર ડીસા નગરપાલિકાના પ્રમુખ તેજલબેન પટેલને રજૂઆત કરવા છતાં પ્રમુખ આંખ આડાકાન કરી રહ્યા છે, જેને લઈ મોઢેશ્વરી સોસાયટીની ગંદકીની સમસ્યાનો નિકાલ મામલે નગરપાલિકામાં જઈ ભારે હંગામો મચાવે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બાગોદરાના જગ્યારી લૂંટ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર અમરત પટેલ ઝડપાયો. બનાસકાંઠા પોલીસે 2 કરોડના મુદ્દામાલ સાથે આરોપીની કરી અટકાયત. પાલનપુરના શિવમ એગ્રોના માલિક સહિત મેનેજર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. ફેક્ટરીમાં ગરમ પાણીમાં ડૂબી જતા મોતને ભેટે ટ્રક ચાલકની પત્નીએ નોંધાવી ફરિયાદ. ઉત્તરાખંડ અસરગ્રસ્તોની મદદે આવે પોસ્ટ વિભાગ. પાલનપુર હેડ પોસ્ટ કચેરીથી શરૂ કરાય વિનામૂલ્યે પાર્સલ સેવા. ડીસામાં ગંદકીની સમસ્યા વકરી. પારાવાર ગંદકીના કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.